વાલાઓ, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને મારા બાઇબલ વાંચન દરમિયાન જે બાબત પ્રભુના આત્માથી હું સમજી શક્યો એ તમારી સાથે શેર કરવા માગું છું. અને એ ખાસ કરીને પ્રભુના જે પ્રોમિસીસ છે અને પ્રભુનું જે કમિટમેન્ટ છે એના પ્રોમિસીસની પાછળ એ હું જે સમજ્યો એ એનાથી મને બહુ આનંદ થયો અને મને લાગ્યું કે હું તમારી સાથે શેર કરું. અને એ સમજાવતા પહેલાં એક સાદું ઉદાહરણ આવી રીતે આપું કે એક સમય એવો હતો કે જાણે આપણે જનરેશનની વાત જોઈએ તો એક જનરેશન હતું કે જે લોકો પગે ચાલતા હતા, પછી નેક્સ્ટ જનરેશન આવ્યું કે જે સાયકલોનો ઉપયોગ કરતું હતું, પછી નેક્સ્ટ જનરેશન આવ્યું કે જે મોટરસાયકલોનો ઉપયોગ કરતું હતું, અને પછીથી એ હવે બધાની પાસે લગભગ કાર થઈ ગઈ છે. જેમ જેમ સમય જતો જાય છે એમ અપગ્રેડ થતું જાય છે. અને એ જ બાબત ક્યાંક મેં પ્રભુના વચનોમાં મેં જોઈ, અને એ જોયા પછીથી એક બાબત હું સમજ્યો કે પ્રભુ વચન આપે છે અને પ્રભુ એના વચનોને પૂરું કરવા માટે 100% કમિટેડ છે. પણ એની સાથે સાથે પ્રભુ મારીને તમારી આજ્ઞાધીનતા અને મારીને તમારી ઓબિડિયન્સ પણ ઈચ્છે છે એ વચનોને પૂરા થવા માટે. જો પ્રભુ જે વચનો આપે છે અને એ વચનો મુજબ જીવનમાં નથી બનતું, તો એનો અર્થ એવો નથી કે પ્રભુના વચનો ખોટા હતા. કદાચ એનો અર્થ એવો થાય કે મારીને તમારી પ્રભુની પાછળ અનુસરવાનું અથવા કમિટમેન્ટ અથવા ઓબિડિયન્સ છે એમાં કંઈક ખામી છે. અને એ બાબત હું તમને હવે સમજાવવા માગું છું પ્રભુના વચનોમાંથી. જો તમે જુઓ કે પ્રભુએ જ્યારે સૌથી પહેલાં રાજાને સિલેક્ટ કર્યા, અને જો તમે શમૂએલનો પ્રભુતકનું પુસ્તક એનો જો 10 અને 11મો અધ્યાય જુઓ તો તમને ત્યાં જોવા મળશે કે પ્રભુ જ્યારે શાઉલને રાજા બનાવે છે, પહેલી વાર રાજા બનાવે છે, ત્યારે પ્રભુ એને રાજા તરીકે સફળ કરવાના માટે 100% કમિટેડ હતા. અને તમે જો જુઓ તો ત્યાં તમે પહેલા શમૂએલના પુસ્તકના 10મા અધ્યાયની જો 6ઠ્ઠી કર્મમાં જુઓ તો કે છે ધેન ધ સ્પિરિટ ઓફ ધ લોર્ડ વિલ કમ અપોન યુ. ત્યાં શમૂએલ એવું કહે છે શાઉલને કે તારા પર ઈશ્વરનો આત્મા આવશે. અને ઈશ્વરનો આત્મા શાઉલ પર આવ્યો, અને એટલા માટે તો એ પ્રબોધકોમાં ગણાયો. અને ત્યાર પછીથી તમે જુઓ કે જ્યારે રાજા થાય છે, એનો અભિષેક થાય છે, ત્યારે 10મા અધ્યાયની 25મી કલમ કહે છે ધેન સેમ્યુઅલ એક્સપ્લેન ટુ ધ પીપલ ધ બિહેવિયર ઓફ ધ રોયલ્ટી એન્ડ રોટ ઇટ ઇન ધ બુક ઓફ ધ લો. ત્યારે એને રાજા તરીકે સફળ કરવાના માટે જે નિયમોના જરૂર હતું એ બધું પ્રભુએ શમૂએલ દ્વારા લખીને શાઉલને આપે છે. અને ત્યાર પછી જો તમે 26મી કલમમાં જુઓ તો ત્યાં કહે છે એન્ડ સાઉલ ઓલ્સો વેન્ટ હોમ ટુ ગિબિયા એન્ડ વેલિયન્ટ મેન વેન્ટ વિથ હિમ હુઝ હાર્ટ ગાડ હેઝ ટચ્ડ. હવે શાઉલને સફળ થવાના માટે શૂરવીર માણસોની જરૂર હતી, અને પ્રભુએ શૂરવીર માણસોના હૃદયને સ્પર્શ કર્યો, અને એ લોકો શાઉલના સપોર્ટ કરવાના માટે એની સાથે જાય છે. અને જો તમે એના 11મા અધ્યાયની અંદર જુઓ કે એ શાઉલના પ્રથમ વિજય પછીથી શમૂએલ ફરીથી 11મા અધ્યાયના અંતમાં છે એને ફરીથી રાજા તરીકે સ્થાપિત કરે છે. હવે આટલું બધું પ્રભુ એને વચન આપે છે, અને એને સફળ થવાના માટે પ્રભુ કીધું કે તું મારો પહેલો રાજા છે, તું મારા લોકોને પાળીશ. અને પ્રભુ એને સફળ કરવાના માટે કમિટમેન્ટ હતા. પણ શાઉલની પોતાની મૂર્ખામીના કારણે એનું રાજ્ય કાયમના માટે નહીં બન્યું. પણ હવે ત્યાર પછીથી દાઉદ આવે છે, અને પ્રભુએ જે રાજા થવાનું જે વચન આપ્યું હતું એને પ્રભુ એક નાચ ઉપર લઈ જાય છે, અપગ્રેડ લઈ જાય છે. અને પ્રભુ ત્યાં બીજા શમૂએલના પુસ્તકના 7મા અધ્યાયની અંદર તમે જુઓ
તો ત્યાં પ્રભુ 7-13 કલમમાં દાઉદને કહે છે કે હું તને રાજા બનાવીશ અને તારું રાજ્ય હું કાયમના માટે સ્થાપીશ. તમે જુઓ છો કે પ્રભુએ શાઉલને રાજા બનાવ્યો હતો. હવે પ્રભુ દાઉદના રાજા બનાવે છે ત્યારે એ પ્રોમિસ જે હતું એને અપગ્રેડ છે. પ્રભુ કહે છે હવે તારું રાજ્ય હું કાયમ સ્થાપીશ, અને પ્રભુ એ પ્રમાણે દાઉદનું રાજ્ય કાયમ સ્થાપે છે, અને હું ને તમે જાણીએ છીએ. અને ત્યાર પછી તમે જુઓ તો પહેલાં રાજાઓના પુસ્તકના 11મા અધ્યાયમાં યરોબામની વાત આવે છે. હવે યરોબામની જે વાત આવે છે ત્યારે પ્રભુ ત્યાં 11મા અધ્યાયની 31મી કલમમાં યરોબામને જે વચન આપે છે એ નેક્સ્ટ અપગ્રેડ છે. શાઉલને કીધું રાજા બનાવીશ, દાઉદને કીધું કે પ્રભુ કહે છે કે હું તને રાજા બનાવીશ, તારું રાજ્ય કામ માટે સ્થાપીશ. પણ પછી યરોબામની વાત આવે છે ત્યારે પ્રભુ એને કહે છે પહેલાં રાજાના 11મા અધ્યાયમાં કે દાઉદને મેં એક કુળ આપ્યું છે, તને હું 10 કુળનો રાજા બનાવું છું, અને જો તું મારા સેવક દાઉદની જેમ મારી પાછળ ચાલીશ તો હું તારું રાજ્ય પણ કાયમના માટે સ્થાપીશ. હવે પ્રભુ એ કમિટેડ હતા, પોતાના વચનોને પૂરું કરવા માટે કમિટેડ હતા. યરોબામ એના બદલે પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, અને મને તમને ખબર છે કે યરોબામને વચન આપવામાં આવ્યું હતું પણ તેમ છતાં પણ એ પૂર્ણ થયું નહીં. હવે એમાં પ્રભુનું વચન તો હતું, પ્રભુનું પ્રોમિસ હતું, અને પ્રભુ એના માટે કમિટેડ હતા, પણ જે આજ્ઞાધીનતાની જરૂર છે એનો અભાવ છે. અને હવે નવા કરારમાં આવીએ તો નવા કરારમાં હવે હું ને તમે છીએ. તો પ્રભુએ ઘણા નવા કરારમાં વચનો આપ્યા છે જે અપગ્રેડ છે, નેક્સ્ટ અપગ્રેડ. અને હું એક જ કલમમાં તમારી આગળ લાવવા માગું છું કે 2 કોરિન્થીયોના પત્રના 10મા અધ્યાયની 3જી કલમ, એમાં શું કહે છે? ત્યાં 3જી અને 4થી કલમમાં એ પ્રમાણે કહે છે, 4થી કલમમાં, ફોર ધ વેપન ઓફ અવર વોરફેર આર નોટ કાર્નલ બટ માઇટી ઇન ગાડ ટુ પુલ ડાઉન સ્ટ્રોંગ હોલ્ડ્સ. દાઉદ અને જૂના કાળના રાજાઓ પૃથ્વીના શત્રુઓની સાથે લડતા હતા, પણ હવે નેક્સ્ટ અપગ્રેડ છે. પ્રભુ કહે છે એના નવા કાળના વચનમાં કે જે આત્માએ પ્રભુ ઈસુને મરણમાંથી ઉઠાડ્યો એ જ આત્મા, એના જેવો નહીં, સેમ એના જેવો પણ નહીં, પણ એ જ આત્મા જેણે પ્રભુ ઈસુને મરણમાંથી ઉઠાડ્યો એ મારી તમારી અંદર છે. અને હવે પ્રભુએ મને તમને કોના પર અધિકાર આપ્યું છે? અંધકારની સત્તાઓની ઉપર. અંધકારની સત્તાઓના સ્ટ્રોંગ હોલ્ડને ખતમ કરી દેવા માટે, એને નાબૂદ કરી દેવા માટે પ્રભુએ મને તમને અધિકાર આપ્યો છે. તમે જુઓ, પ્રભુ જે વચન આપે છે એનું એક જનરેશનથી નેક્સ્ટ જનરેશન પર અપગ્રેડ છે. પ્રભુ તો વચન આપે છે, પ્રભુ તો આશીર્વાદ આપવા માગે છે, પણ જો નવા કરારમાં જે વચનો છે એ મારા જીવનમાં સફળ થવાના માટે જે પહેલેથી જે પેટર્ન છે એ એક જ છે કે પ્રભુને આધીન થઈએ, અને પ્રભુ જે પ્રમાણે કહે છે પ્રમાણે કરીએ તો પ્રભુ એના વચનની પાછળ ઊભા રહે છે, અને એણે જે વચન આપ્યું છે એ મારા તમારા જીવનમાં પૂરું કરશે જ. અને આશા રાખું છું આજે પ્રભુએ તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.